નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ તેમનો જન્મદિવસ મનોદિવ્યાંગ વ્યક્તિઓ સાથે ઉજવ્યો। માધવપુર નજીક મામા પાગલ આશ્રમમાં મનોદિવ્યાંગ લોકોને જમાડી ધારાસભ્યએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। સામાન્ય રીતે મોટાભાગના લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપી પાર્ટી કરી હજારો રૂપિયાના વ્યય કરતા હોય છે, પરંતુ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે માધવપુર નજીક આવેલા ગોરસર મામા પાગલ આશ્રમમાં જઈ ત્યાંના મનોદિવ્યાંગ વ્યક્તિઓ સાથે નાસ્તો કરી જન્મદિવસની ઉજવણી કરી હતી અને લોકોને પણ એક અનોખો સંદેશ પાઠવ્યો હતો। આ તકે મામા પાગલ આશ્રમના સંચાલક વણઘાભાઈ ભગતની સેવાને પણ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા બિરદાવવામાં આવી હતી। આ અવસરે શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા, મહાવીર માછીમારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયા, ધારાસભ્ય પીએ પૂંજાભાઈ બારિયા, વિકાસભાઈ કરગઠિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।